અમરેલીના વડા ગામમાં લૂંટારૂ ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે। કમલેશ પટેલના ફાર્મ હાઉસ પર 6 લૂંટારૂ ત્રાટક્યા। લૂંટારૂ ટોળકીએ 2 લોકોને બંધક બનાવ્યા। લૂંટારૂઓ 3 લાખની લૂંટ ચલાવીને ફરાર થયા હતા। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે। ફોનલાઈન પર સંવાદદાતા સંકેત જોડાઈ ગયા છે। સંકેત, લૂંટની ઘટના ફાર્મ હાઉસમાં 6 લૂંટારુઓ ત્રાટક્યા હતા। અત્યારે હાલ શું કાર્યવાહી? ચોક્કસથી જો વાત કરીએ તો ધનસુરાના વડા ગામમાં જે લૂંટારૂ ટોળકીનો જે આતંક જોવા મળી રહ્યો છે, ગત મધ્યરાત્રિએ એક ફાર્મ હાઉસ જે આવેલું છે તે ફાર્મ હાઉસ ઉપર જે લૂંટની જે ઘટના સામે આવી છે। કમલેશ પટેલના જે ફાર્મ હાઉસ પર જે 6 લૂંટારુઓ જે ત્રાટક્યા હતા, જે માસ્ક જે સાથે કાળા કપડાં પહેરી અને ટોળકીએ બે લોકોને જે બંધક બનાવ્યા હતા અને ત્યારબાદ જે ચોરીને અંજામ આપ્યો છે। બંધક બનાવ્યા બાદ જે સમગ્ર જે આ ઘટના છે જે સીસીટીવીમાં જે કેદ થઈ છે અને ધનસુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને 3 લાખથી વધુની જે ચોરી કરી છે। એ કહી શકાય એક બાજુ જે નવરાત્રીનો જે સમય ચાલી રહ્યો છે ત્યારે આ જે ટોળકીઓ જે સક્રિય બની છે, જે કાળા કપડાં પહેરી અને મોઢા ઉપર જે માસ્ક જે પહેરી અને ત્યારબાદ જે ચોરીને જે અંજામ આપી રહી છે, ત્યારે ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ત્યારે રાત્રિ દરમિયાન ત્યાં ફાર્મ હાઉસ ઉપર જે 2 લોકો ત્યાં રહેતા હતા તે લોકોને જે બંધક બનાવ્યા બાદ ચોરીને અંજામ આપ્યો છે। અત્યારે હાલ જે પોલીસે જે ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવીના આધારે જે તપાસ હાથ ધરી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં જે હવે જે નવરાત્રીની અંદર જે પોલીસ જે પેટ્રોલિંગ કરી રહી છે તેના સામે પણ એક સવાલ ઉભા થયા છે। એટલે કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં જે આ આંતરરાજ્ય જે ટોળકીઓ છે કે જે અહીંની જે લોકલ ટોળકીઓ છે તેને લઈને જે તપાસ કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર આવી જે લૂંટની ઘટનાઓ સામે ન આવે। આભાર સંકેત સમગ્ર માહિતી બદલ।